મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. મારું નામ છે વિપુલ દવે. સમાજ વિદ્યાનું આજે 8મા ચેપ્ટરનો આપણે નવો લેક્ચર લઈએ છીએ. ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે સંસાધન એટલે શું છે, સંસાધનનો ઉપયોગ શું છે અને સંસાધનના પ્રકાર શું છે. અત્યારે આપણે સંસાધનનું આયોજન વિશે ભણીશું. તો સંસાધનનું આયોજન અને એનું સંરક્ષણ. સંસાધનનું આયોજન એટલા માટે જરૂરી છે જ્યારે આપણી પાસે જે પણ સંસાધન છે એ મર્યાદિત છે અને એની માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગો અમર્યાદિત છે, જેના કારણે આપણે સંસાધનનો બહુ બેફામ ઉપયોગ કરવા લાગ્યા. ઘણા વર્ષોના આજની તબીબી ક્ષેત્રમાં, આજના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આપણે એટલો બધો વિકાસ કર્યો છે, જેના કારણે આપણે સંસાધનનો બેફામ ઉપયોગ કરીએ છીએ. આ બેફામ ઉપયોગ કરવાને કારણે સંસાધન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને આના કેટલાક માઠા પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. એટલા જ માટે આપણે ભવિષ્યની પેઢી તેના ખરાબ પરિણામો ન ભોગવે અને એટલા જ માટે આપણે સંસાધનનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે સંસાધનના સંરક્ષણને જ સંસાધનનું જતન કહેવામાં આવે છે. બસ આ સંરક્ષણનો બહુ સિમ્પલી મતલબ છે કે જે પણ આપણી પાસે સંસાધન છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે હવા, પાણી એ બધું તો છે, પણ જમીન, ખનિજ તેલ, કુદરતી વાયુ, પેટ્રોલ, ડીઝલ, વીજળી, આ બધું સંસાધનો છે. આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે અતિશય વધારે પડતો વેડફીનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે સમયાંતરે આ સંસાધન ક્રમશઃ ઘટી જશે. આપણામાંથી કેટલાક લોકો તો આ સંસાધનનો આડેધડ ઉપયોગ કરીએ છીએ, કેટલાક લોકો અવિવેકભર્યો ઉપયોગ કરી રહ્યા છે અને જેના કારણે શું થઈ રહ્યું છે કે સંસાધન ધીમે ધીમે ઘટી રહ્યું છે. આપણે કેટલીક જગ્યાએ વૈજ્ઞાનિકો પાસે એવું સાંભળ્યું છે કે આવનારા 50-60 વર્ષમાં દુનિયામાં પેટ્રોલ, ડીઝલ નહીં હોય. તો આ બધું સંસાધન ધીમે ધીમે ઘટી રહ્યું છે. આ ધીમે ધીમે વર્તમાન આપણે આજનું જીવન સ્તર તો સારું કરી જ નાખ્યું, વર્તમાન જીવન સ્તર તો આપણે સારું કરી નાખ્યું છે, પરંતુ લગભગ આપણે ભવિષ્યનું જીવનને બરબાદ કરી નાખ્યો છે. તો ભવિષ્યની પેઢીને પણ સંસાધનનો ઉપયોગ કરી શકે, વર્તમાન પેઢી તો સારી રીતે ભોગવી શકે, પણ ભવિષ્યની પેઢીને પણ સંસાધનનું સારું પરિણામ મળે, બસ આ જ હેતુથી આપણે સંસાધનનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. અત્યારે જ્યારે કોઈ વૃક્ષ કે જીવનનું અસ્તિત્વ પર સંકટ હોય છે, ત્યારે આપણે કેવી ગોઠવણી કરીએ છીએ. મનુષ્યની પાસે પૈસા ઓછા હોય અને મુસાફરી કે દિવસો વધારે કાઢવા હોય તો મનુષ્ય કેવું આયોજન કરે છે. બસ એવી જ રીતે આપણે પણ આપણા જે પણ સંસાધન છે એનું ક્રમબદ્ધ રીતે ગોઠવણી કરીને એને વ્યવસ્થિત રીતે જતન કરવાનું છે, એને સંરક્ષણ કરવાનું છે અને એના માટેના પ્રયાસો પણ કરવાના છે. સંસાધનના આયોજન માટે કઈ કઈ બાબતો જરૂરી છે? તો સૌથી પહેલાં સંસાધનના આયોજન માટે જરૂરી છે કે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણીએ અને એ એકમ ગણેલા પ્રદેશમાં જે પણ સંસાધન છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને જે સંસાધન ત્યાં હજી નથી મળ્યું એને ગોતવાનો પ્રયાસ કરવામાં આવે. જેનાથી શું થાય કે ત્યાં નથી મળેલું, ત્યાં નથી ગોતાયેલું, નથી શોધાયેલું એવા સંસાધનોને શોધીએ, જેનાથી એનો જથ્થો વધારી શકાય. બીજું છે, આપણી પાસે જે પણ સંસાધન છે એ મર્યાદિત અથવા અનવીનીકરણ છે. મર્યાદિત એટલે ઓછા માત્રામાં છે અને અનવીનીકરણ એટલે એકવાર એનો ઉપયોગ કર્યા પછી બીજી વાર આપણને મળવાનું નથી. તો આવા સંસાધનનો જે પણ પ્રકાર છે એને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરીએ, એવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જે ઓછા દહનમાં આપણને વધારે વાપરી શકાય. જેમ કે પેટ્રોલ, ડીઝલ, તો આ પેટ્રોલ, ડીઝલ એ અનવીનીકરણ છે. તો એવી ગાડીઓ બનાવીએ, એવા ગાડીના એન્જિનો બનાવીએ તો 1 લીટર પેટ્રોલમાં ઘણા બધા કિલોમીટર સુધી ગાડી ચાલી શકે. એના પછી ત્રીજું છે કે સંસાધનોની માત્રા વધારી શકાય એવા વિકાસો કરો. જે બી સંસાધનો છે એને માત્રા વધારી શકાય. સમજો સૂર્યપ્રકાશ છે તો એની માત્રા વધારવાનો પ્રયાસ કરી શકાય. જે રીતે સૌરકોષનો ઉપયોગ કરી શકીએ, પવનચક્કીઓ બનાવી શકાય. એટલે જ્યાં જ્યાંથી પણ આપણને સંસાધનો મળે છે એની હજી માત્રામાં કેમ વધારો થાય એ જોઈ શકાય. ચોથું છે સંસાધનના વર્તમાન સોંધો એટલે કે સસ્તો છે. અત્યારે કેટલુંક સંસાધન બજારમાં કે આપણને બહુ સરળતાથી મળે છે, તો એનો મતલબ એ નથી કે અત્યારે એને વેડફી નાખવું જોઈએ. આવું સસ્તું સંસાધનને વેડફવાને બદલે
એને ભવિષ્યની જરૂરિયાત માટે અત્યારથી કરકસરપૂર્વક ઉપયોગ કરો, મતલબ અત્યારથી સાચવી રાખો કે જે ભવિષ્યમાં કામમાં આવે. તો આવા સંસાધનોને સાચવવા પ્રયાસ કરવો જોઈએ. અત્યારે આપણે પેટ્રોલ પંપ પર જઈએ તો પેટ્રોલ મળે છે, તો એનો મતલબ એ નથી કે એનો બેફામ ઉપયોગ કરી શકાય. સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, ભૂતાપી ઉર્જા, આ બધી ઉર્જાઓ આપણને સરળતાથી મળે છે, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. તો આ રીતે આપણે સંસાધનોને કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાય. એના પછી નિયમ છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે એવા સંસાધનોને જાળવી રાખો. જે આપણને મર્યાદિત મળે છે તો એને જાળવો. તકનીકી વિકાસ કરો, એમાં નવા નવા વૈકલ્પિક શોધો. એના વૈકલ્પિક પેટ્રોલના બદલામાં આપણે સીએનજીનો ઉપયોગ કર્યો, તો આવા વિકલ્પો શોધો. એને તો બચાવ કર્યો, પણ સીએનજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા બનાવવા જોઈએ. સરકારે એવા ચોક્કસ કાયદાઓ બનાવવા જોઈએ જેનાથી સંસાધનનો લોકો બેફામ ઉપયોગ ન કરે. સરકારે વીજળીનો બચત કરવા એવા કાર્યક્રમો કરવા જોઈએ. પેટ્રોલ ડીઝલ માટે પીયુસી ફરજિયાત કરવું જોઈએ, જેનાથી વાહનોમાંથી ધુમાડો ન નીકળે. એવી એન્જિન કે ગાડી પેટ્રોલ ડીઝલ ઓછું બાળે, જેનાથી પર્યાવરણનું અને પેટ્રોલ ડીઝલ બંનેનું જતન થાય. એટલે સરકારે પણ આના માટે ખાસ કાયદા કરવું જોઈએ. અને છેલ્લું, નાગરિકોએ સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સૌથી મહત્વનું છે નાગરિકો. સરકારે અથવા કુદરતે આપણને સંસાધન તો આપ્યું છે, પણ આપણે એનું કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બહુ સામાન્ય છે મિત્રો, 4 રસ્તા પર આપણે ઊભા હોઈએ અને આપણને ખબર છે લાલ લાઇટ છે, પણ એમ છતાંય આપણે આપણી ગાડી 4 વ્હીલ કે 2 વ્હીલ જે હોય એને બંધ કરતા નથી. આપણે એ પેટ્રોલ ડીઝલને વેડફીએ છીએ. એટલા માટે કીધું છે કે આપણે બધાએ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને એને વેડફાને બદલે આપણે એને જતન કરવું જોઈએ. આ સંરક્ષણ કરી શકીએ છીએ. જમીન નિર્માણ બોર્ડનો અતિ મહત્વનો સવાલ છે. જમીન નિર્માણ. મિત્રો, જમીન કોને કહેવાય? તો ધોરણ 9માં તમે બધા ભણી ચૂક્યા હતા કે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. ફરીથી કહું છું, પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જ્યારે અહીંયા તમને એવું કીધું છે કે જે ભૂસપાટી પર વનસ્પતિ ઉગે એને જમીન કહેવામાં આવે છે. આ જમીન ઘણી રીતે બને છે. જમીનનું ઉપરનું પડ એ સૌથી વધારે પાતળું પડ છે. જમીનનું ઉપરનું પડ. જમીન ખડકોના ખવાણ અને ધોવાણથી બને છે. ખડકો પર તાપમાન, વાયુ, વરસાદ, હુમસ, ભેજ આ બધા પરિબળોની અસર થાય છે અને એટલા જ એ જ પરિબળોના કારણે એ ખડકોનું ભૂક્કો એટલે ખવાણ થાય છે. એની અંદર જૈવિક અવશેષો એટલે કે મરી ગયેલા સજીવોના કોહવાઈ ગયેલા અવશેષો, ઝાડ પાનનો ભૂક્કો, પાણી, હવા આ બધું એની અંદર મિશ્રણ થાય છે અને અંતે આ જમીનનું નિર્માણ થાય છે. એટલા માટે એક કહી શકાય કે જમીનની અંદર ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી રીતે મિશ્રણ થાય છે. ફરીથી કહી દઉં, જમીનની અંદર ખનિજ તો હોય પણ સાથે સાથે જૈવિક તત્વો, ભેજ અને હવા આ ત્રણેયનું મિશ્રણ થાય છે અને આ રીતે જમીન બને છે. હવે જમીનની અંદર જેટલા પણ દ્રવ્યો આવેલા છે આ દ્રવ્યો આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. જમીનમાં ઘણા બધા ખનિજ દ્રવ્યો હોય છે અને ઘણા બધા જૈવિક દ્રવ્યો હોય છે. આ બધા દ્રવ્યોને કારણે જમીનની સેન્દ્રિય યુક્તતા નક્કી થાય છે. ઘણા જગ્યાએ જમીનમાં ખડકો પોચા હોય, ઘણી જગ્યાએ એના કણો નાના હોય, મોટા હોય. આ બધા કારણોથી જમીનના આકાર પ્રકારમાં ફેરફાર જોવા મળે છે. ઘણી જગ્યાએ જમીનમાં બારીક ભૂક્કો પણ જોવા મળે છે. ક્યાંક ક્યાંક એવી વનસ્પતિઓ પણ જોવા મળે છે અને જેવી જમીન હોય એવી વનસ્પતિ હોય અને એવા જ જીવજંતુઓનું ત્યાં નિર્માણ થાય છે. આમ વનસ્પતિના કારણે પ્રાણી સૃષ્ટિ પણ ચાલે છે. તો જમીનના કણ, રંગ, કદ આ બધાને આધારે જમીનના અલગ અલગ પ્રકારો પણ નક્કી કરવામાં આવે છે. હવે આપણો આજનો નવો સવાલ, જમીનના પ્રકાર. ચેપ્ટર 8નો સૌથી મહત્વનો સવાલ છે જમીનના પ્રકાર. જમીનના ટોટલ 8 પ્રકાર છે, જેને હું આ રીતે કહું છું: K2, R2, P2 અને દંગલ. વિદ્યાર્થીઓ યાદ રાખજો, K2, R2, P2, દંગલ. જેમાં 2 કે ક વાળા છે, 2 આર એટલે ર વાળા છે, 2 પ એટલે પઈ એટલે પ વાળા છે અને આ દંગલમાં પણ 2 શબ્દો છે. તો
ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાં પહેલું છે કાંપની જમીન, બીજી રાતી જમીન, ત્રીજી કાળી જમીન, ચોથી લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. પાંચમી રણ પ્રકારની જમીન, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમી જંગલ અને આઠમી દલદલ જમીન. હવે આપણે મિત્રો તમે કહેશો સાહેબ અહીંયા આ શું છે? તો કાળી કાંપ, રાતી રણ, પહાડી પડખાવ. કાળી કાંપ, રાતી રણ, પહાડી પડખાવ અને દંગલનો મતલબ થાય છે દલદલ અને જંગલ. તો આ 8 પ્રકારે જમીનની વહેંચણી કરવામાં આવી છે. કાળી કાંપ, રાતી રણ, પહાડી પડખાવ, દલદલ, જંગલ. પહેલો જમીનનો પ્રકાર છે કાંપની જમીન. ચલો, આ જમીન ભારતમાં કુલ જમીનના 43% જોવા મળે છે. ભારતમાં સૌથી વધારે કાંપની જમીન જોવા મળે છે. આ જમીન ક્યાં જોવા મળે છે? તો બ્રહ્મપુત્રાની ખીણથી શરૂ થઈને છેક સતલુજ નદી સુધી જોવા મળે છે. ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં પણ આ જમીન જોવા મળે છે. કઈ જગ્યાએ? નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીઓ, મહાનદીઓ, ગોદાવરી નદીઓ, કૃષ્ણા અને એની આજુબાજુના ઘણી બધી નદીઓમાં જોવા મળે છે. આ નદી કાંપની જમીન નદીનું નિર્માણ કઈ રીતે થાય છે? બોલે નદીઓમાં જ્યારે પૂર આવે છે ત્યારે એક કાંપ બીજી જગ્યાએ જાય છે અને આ રીતે આ જમીન બને છે, જેને કાંપની જમીન કહેવાય છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફેરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. બંધ કરો. આ જમીન કાવેરી નદીના મુખ્ય પ્રદેશોમાં પણ જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓના કાંપના નિક્ષેપણના કારણે થાય છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા એમાં સૌથી ઓછી હોય છે. આ જમીન કઠોળના વર્ગ માટે સૌથી વધારે છે. તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે અને આ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવા માટે ઉપયોગ થાય છે. બીજી જમીનનો પ્રકાર છે રાતી જમીન, જેને લાલ જમીન પણ કહેવામાં આવે છે. આ જમીનનો ભારતમાં કુલ ક્ષેત્રફળ 19% જેટલો જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે આ જમીન દક્ષિણના દીપકલ્પથી તમિલનાડુથી લઈ અને ઉત્તરના બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ અને પશ્ચિમમાં કચ્છ સુધી જોવા મળે છે. રાજસ્થાનના ઘણા મોટા પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે, જેમ કે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બારવાડા, ભીલવાડા, આ બધા જિલ્લાઓમાં આ જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ વધારે હોય છે, ફેરિક ઓક્સાઇડ, અને જેના કારણે આ જમીનનો લાલ રંગ લાગે છે. ચલો, આ જમીન જ્યારે નીચેથી ખોદવામાં આવે ત્યારે સહેજ પીળા રંગની લાગે છે. આ જમીનની અંદર ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગની જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાકો લઈ શકાય છે. આમ રાતી જમીન ખૂબ ઉપયોગી છે. ત્રીજી જમીનનું નામ છે કાળી જમીન. આ જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. ભારતમાં આ જમીનનો હિસ્સો લગભગ 15% જેટલો જોવા મળે છે. આ જમીન દખ્ખણના લાવામાંથી ઉત્પન્ન થયેલી કહેવામાં આવે છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે જિલ્લાઓમાં આ જમીન જોવા મળે છે. આ જમીન ગુજરાતમાં સૌથી વધારે સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, વાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. આ જમીનની ખાસિયત એ છે કે એ લાવાની લાયક ખડકોમાંથી બને છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેની ફળદ્રુપતા સારી છે. એમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ પણ સારી છે. આ જમીનમાં જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે આવા ફાટા પડી જાય છે, ચીરા પડી જાય છે. આ જમીનમાં અળસી, કપાસ, સરસવ, મગફળી, તમાકુ, કઠોળો
વગેરે લેવામાં આવે છે. કપાસના પાક માટે કાળી જમીન અતિ ઉપયોગી છે, એટલા માટે કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. ચોથી જમીન છે જેનું નામ છે લેટેરાઇટ જમીન. આ જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. લેટિન ભાષાનો ઉપયોગ કરી અને આ જમીન બનાવવામાં આવી હતી. આનો રંગ લાલ છે કારણ કે આની અંદર લોહ ઓક્સાઇડ જોવા મળે છે. આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય અને જ્યારે સુકાય ત્યારે કઠણ મજબૂત બને છે. સૂકી અને ભેજવાળી આબોહવામાં પરિવર્તન આવતા એમાં સિલિકોનનું નિર્માણ થાય છે અને આ જમીન ભારતના ઉચ્ચકલ્પીય વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાંથી આપણને મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વધારે જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા ઓછી છે, પણ જો આમાં ખાતર નાખવામાં આવે તો આમાંથી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો ઉપયોગ વધારે થાય છે. અને મેં હમણાં જ તમને કીધું આ જમીનનું બીજું નામ પડખાઉ જમીન છે. ત્યારબાદ આવે છે રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન હંમેશા રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આમાં ક્ષારનું પ્રમાણ પણ ઓછું છે. આ જમીન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. આ જમીનમાં સિંચાઈ કરવામાં આવે તો બાજરી અને જુવાર જેવો પાક જોવા મળે છે. ત્યારબાદ આવે છે પર્વતીય જમીન. હિમાલયની ખીણોમાં અને ઢોળાવાળા પ્રદેશોમાં જે જમીન જોવા મળે છે એને પર્વતીય જમીન કહે છે. પરંતુ હિમાલયમાં 2700 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈએ જ આ જમીન જોવા મળે છે. પહાડી વિસ્તારમાં આ જમીન હોય છે એટલા માટે એનું જમીનનું સ્તર અપરિપક્વ અથવા નબળું હોય છે, એ ગમે ત્યારે ખસી જાય છે. આ જમીન અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર જોવા મળે. જે જગ્યાએ પહાડી પર્વતીય વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. અહીંયા દેવદાર, ચીડ, પાઇન વગેરે પ્રકારના વૃક્ષો પણ જોવા મળે છે. સાતમી જમીન છે જંગલ પ્રકારની જમીન. આ જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં જોવા મળે છે, જે 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈઓ પર હોય છે. હિમાલયમાં સહ્યાદ્રી પર્વતમાં, પૂર્વ ઘાટમાં, મધ્ય હિમાલયમાં આ જમીન જોવા મળે છે. અહીંયા જે જંગલોના ઝાડમાં જે સુકાયેલા પાન છે એ પાન જમીન પર પડ્યા રહે છે. ઘણા લાંબા સમય સુધી એ પાન ત્યાં રહી સુકાઈને કાળા થઈ જાય છે. એટલા માટે આ જમીનનો રંગ ભૂરો અથવા લાલ રંગનો હોય છે. આ જમીનમાંથી ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે લેવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ જમીનનો 8મો પ્રકાર છે, એનું નામ છે દલદલ પ્રકારની જમીન. મિત્રો, દલદલ એટલે એ નહીં કે આપણે અંદર પગ નાખીને ખૂતી જઈએ. હા, કંઈક એવું જ કે પાણીથી ભરેલું હોય, કાદવ કીચડવાળું હોય એ છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે, જ્યાં ઘણો વધુ વરસાદ પડે છે. વરસાદને કારણે આ જમીન પોચી બની જાય છે, કાદવ કીચડવાળી થઈ જાય છે અને એની અંદર જઈને માણસ ખેતી કરે, જેમ કે ડાંગરની ખેતી. આ જમીનની અંદર જૈવિક પદાર્થો અને ક્ષારની બહુલકતા એટલે વધારે હોય છે, જ્યારે ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે ઓછા હોય છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના કિનારાઓમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં જોવા મળે છે. આ સિવાય ઉત્તરાખંડના અલમોડમાં પણ જોવા મળે છે. આ જમીનમાં સૌથી વધારે લોકો ડાંગરની ખેતી કરે છે.